નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના। ખેડૂતોએ અંડરગ્રાઉન્ડ પીવીસી પાણીની પાઇપલાઇન નાખવી હોય તો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક છે તે પાકને પિયત માટે બોર અથવા તો કૂવાનું જે પાણી છે તે પાક સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ખેડૂતોએ પિયત માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની ખરીદી કરી હોય, એટલે કે મિત્રો અહીં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવી હોય તો આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે આ યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના હોય, એસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારો આ યોજનાનો લાભ મેળવી શકે છે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે, એટલે કે એસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોને યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનની ખરીદી કરી હોય તો જે પાણીની પાઇપલાઇનની ખરીદી કરેલ છે તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 22,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે। એ મિત્રો, એસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તો તે ખેડૂતોને આ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવી હોય તો પાણીની પાઇપલાઇન પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 15,000 ની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવશે, અને આ યોજનાનો લાભ છે તે ખેડૂતો દર 5 વર્ષે એક વખત મેળવી શકે છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરીથી તે ખેડૂત 5 વર્ષ પછી આ યોજનાનો લાભ મેળવી શકશે। વાત કરી લઈએ કે અહીં પાઇપલાઇનની ખરીદી ખેડૂતોએ ક્યાંથી કરવાની રહેશે। તો કે કૃષિ ખાતા દ્વારા જે વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ જે પેનલ છે, અને આ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતાઓ છે તેમની પાસેથી જ ખેડૂતોએ પાણીની પાઇપલાઇનની ખરીદી કરવાની રહેશે। અરજી વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। એ મિત્રો, જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 24 એપ્રિલ 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 24 એપ્રિલ 2025 થી લઈ અને 15 મે 2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે કર્મચારી અથવા તો અધિકારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે અરજી ફોર્મની સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે ખેડૂતો એસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે તે પણ સાથે જોડવાનો રહેશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક પણ સાથે જોડવાનું રહેશે। અને તમે જે પાઇપલાઇનની ખરીદી કરેલ છે તો તેના જે તમામ ઓરિજિનલ બિલ છે તે પણ સાથે જોડવાના રહેશે। જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે મિત્રો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યારે મિત્રો તમારે ત્યાં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આ રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય પાણીની પાઇપલાઇન માટે સહાય આપતી યોજના। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।